હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે એકદમ સરળ રીતે દૂધીનો હલવો કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી આ મીઠાઈ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે અને ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. હલવો બનાવવા માટે એક મીડિયમ સાઇઝની બિલકુલ કૂણી વજનમાં આશરે 250 ગ્રામ જેટલી દૂધી લીધી. દૂધી પહેલેથી જ પાણી વડે સારી રીતે ધોઈ લીધી હતી. હવે એને વચ્ચેથી કાપીને અંદરનો માવો એકવાર ટેસ્ટ કરી લઉં છું. કારણ કે દૂધીમાં કડવાશ હોય તો એને વાપરી ન શકાય, હટાવી દેવી પડે. દૂધી પરફેક્ટ છે તો હવે એનો નીચેનો અને ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ પીલર વડે એની છાલ ઉતારી લઉં છું. દૂધીના બંને ટુકડાની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા એટલે એનો કલર ન બદલાય. હવે મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે એને ખમણી લઉં છું. દૂધીમાં ઉપરનો લીલો ભાગ ખમણી લીધો, વચ્ચેનો વ્હાઈટ ભાગ હટાવી દીધો. એને પુડલા કે મુઠિયા બનાવવા માટે વાપરી શકાય. ખમણેલી દૂધીનો કલર બદલાય એ પહેલાં તરત જ એને કૂક કરી લઈએ. એના માટે એક મીડિયમ સાઇઝનું પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને કુકરમાં 1 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું. ઘી પીગળે એટલે તરત જ એમાં ખમણેલી દૂધી ઉમેરીને મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને દૂધી સાંતળી લઈએ એટલે એમાં જે પાણીનો ભાગ છે એ બળી જાય. 2 થી 3 મિનિટ માટે કન્ટિન્યુ હલાવતા રહીને દૂધી સાંતળી લીધી એટલે એમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો અને હવે દૂધીની ક્વોન્ટિટી પહેલાં કરતાં ઓછી થઈ ગઈ, તમે જોઈ શકો છો. આ ટાઈમ પર આમાં 1 કપ ભરીને દૂધ ઉમેરું છું અને હવે થોડીવાર પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરું છું. એમાં 2 વિસલ આવી જાય ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. દૂધી પ્રેશર કુક થાય છે ત્યાં સુધીમાં એમાં નાખવા માટેનો ઇન્સ્ટન્ટ માવો બનાવી લઈએ. એના માટે એક ફ્રાયપેન લીધી, એમાં 1 કપ ભરીને વજનમાં 150 ગ્રામ મિલ્ક પાવડર લઉં છું. એમાં અડધો કપ રૂમ ટેમ્પરેચર પર હોય એવું દૂધ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. એક પણ લમ્સ ન રહે એ પ્રમાણે મિલ્ક પાવડર સાથે દૂધ મિક્સ કરી લીધું. હવે દૂધ સાથે પ્રેશર કુક કરેલી દૂધી આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે આ ફ્રાયપેન સ્ટવ ઉપર ચઢાવી દઉં છું અને મીડિયમ ફ્લેમ રાખીને આ મિશ્રણ કૂક કરી લઈએ. દૂધી પ્રેશર કુક કરી એટલે સારી રીતે બફાઈ ગઈ. હવે આ મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું. ગળપણ માટે આમાં 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. અધકચરા વાટેલા એલચીના દાણા આમાં 5 ટીસ્પૂન જેટલા ઉમેરું છું. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાયપેનના તળિયા સુધી આ રીતે કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહેવું એટલે આ મિશ્રણ જલ્દી ઘટ્ટ થઈ જાય. આશરે 5 થી 6 મિનિટ પછી આ મિશ્રણ પહેલાં કરતાં થોડું ઘટ્ટ થયું. આ ટાઈમ પર આમાં 2 ટીપા જેટલો ખાવાનો લીલો કલર ઉમેરું છું. આ બિલકુલ ઓપ્શનલ છે. કલર ના ઉમેરો તોય એના ટેસ્ટમાં કોઈ ફરક ન પડે. એનો દેખાવ સારો લાગે માટે ઉમેરું છું. બીજી 5 થી 6 મિનિટ માટે આ મિશ્રણ કૂક કરી લીધું એટલે હવે પહેલાં કરતાં ઘટ્ટ થયું. આ ટાઈમ પર આમાં 2 ટીસ્પૂન જેટલું દેશી ઘી ઉમેરું છું. હજુ જેમ જેમ આ મિશ્રણ ઘટ્ટ થશે તેમ તેમ એનો કલર બદલાશે. બીજી 5 થી 6 મિનિટ માટે આ મિશ્રણ કૂક કરી લીધું એટલે હવે એમાં ટવેટો ફેરવીએ તો એક જગ્યા પર ભેગું થઈ જાય છે અને ફ્રાયપેનમાં બિલકુલ નથી ચીપકતું, તમે જોઈ શકો છો. છેલ્લે 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આ મિશ્રણ કૂક કરી લીધું એટલે ફ્રાયપેનના તળિયામાં ઘી દેખાવા લાગ્યું. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી એને જમાવવા માટે એક બટર પેપર લગાવેલા ચોરસ ટીનમાં કાઢી લીધું. હલવોનું મિશ્રણ ટીનમાં સરખી રીતે ફેલાવીને ઉપરથી ફ્લેટ કરી લીધું. એમાં ઉપરથી થોડા અધકચરા વાટેલા એલચીના દાણા, પિસ્તાની કતરણ અને બદામની કતરણ નાખું છું. છેલ્લે ટવેઠા વડે હલવોની ઉપર હલકે હાથે પ્રેસ કરું છું એટલે પિસ્તા અને બદામની કતરણ એમાં સારી રીતે ચીપકી જાય. 4 થી 5 કલાક માટે આ ટીન આમને આમ સાઈડમાં રાખું છું એટલે હલવો સારી રીતે જામીને સેટ થઈ જાય. ઉતાવળ હોય તો 2 કલાક માટે ફ્રીઝમાં રાખો તો એ ચાલે. ફ્રીઝમાં રાખ્યા વગર આશરે 6 કલાક પછી હલવો સારી રીતે જામી ગયો માટે એને ટીનમાંથી બટર પેપરની સાથે જ અલગ કરીને ચોપિંગ બોર્ડ ઉપર લઉં છું.
ત્યાર પછી એક તેજ ધારવાળા ચપ્પુ વડે એને મીડિયમ ચોરસ ટુકડામાં કાપી લઉં છું. સુપર ડિલિશિયસ દૂધીનો હલવો તૈયાર છે. એકદમ સોફ્ટ દાણેદાર આ હલવો એટલો સ્વાદિષ્ટ બન્યો કે એકવાર ખાઈને મોઢામાં સ્વાદ રહી જાય. એકદમ શુદ્ધ કોઈપણ જાતની મિલાવટ વગરનો આ હલવો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય, તહેવારોમાં બનાવી શકાય અને મનમાં કોઈપણ જાતનો ડર રાખ્યા વગર બાળકોને પણ ખવડાવી શકાય. મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવો આ હલવો તમે એકવાર આ રીતે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.